અમરેલીમાં સીસી રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે। 1 મહિના પહેલા બનેલા રોડનું કામ એટલી હદે નબળું કરાયું કે તેના સેમ્પલ જ ફેલ થઈ ગયા અને રોડને તોડી પાડવામાં આવ્યો છે। જુઓ આ ખાસ અહેવાલ। અમરેલી શહેરમાં લગભગ 1 મહિના પહેલા બનાવેલા સીસી રોડના સેમ્પલ ફેલ થયા હતા। આર્ટ્સ કોલેજ સામે 125 મીટરનો રોડ અંદાજિત 11 કરોડમાં બનાવાયો હતો। રોડની ગુણવત્તા અતિશય નબળી હોવાના કારણે તોડવાની કાર્યવાહી પણ કરાઈ। માર્ગ મકાન વિકાસના અધિકારીઓએ જણાવ્યું કે ઇન્સ્પેક્શન દરમિયાન અલગ અલગ સ્થળે સેમ્પલ લેવામાં આવ્યા અને ઉચ્ચ કક્ષાએ નબળા ક્વોલિટીના રોડ તોડવાનો આદેશ આપવામાં આવ્યો। લાઠી રોડ ઉપર જે હાલ કામ ચાલે છે એ અમારું ક્વોલિટી એશ્યોરન્સ પ્લાનના ભાગરૂપે રૂટીન મેન્ટેનન્સ અને રૂટીન ચેકઅપ ઇન્સ્પેક્શન થતા હોય છે, જેમાં અમે આખા રસ્તા ઉપરથી ઘણા બધા સેમ્પલ્સ લીધા। અમારે એક જગ્યાનું સેમ્પલ ફેલ આવ્યું છે, એટલે એ કેસમાં ઇજાદારશ્રીને અત્રેની કચેરી દ્વારા એટલો રોડ તોડીને નવેસરથી કરવાના આદેશો કરવામાં આવ્યા। રોડ બનાવનાર એજન્સીએ ખુદે સ્વીકાર્યું કે કામ નબળું થયું છે, તો રોડની નબળી ગુણવત્તાને લઈને સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરિયાની સૂચના પર રોડ તોડવામાં આવ્યો છે, જ્યારે કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક લોકો સમગ્ર શહેરમાં થતા વિકાસ કાર્યોની નિષ્પક્ષ ચકાસણીની માંગ કરી છે। જો તાકાત હોય તો અમરેલીની વેપારી મહામંડળ, કોંગ્રેસ, આમ પાર્ટી, તમામ પાર્ટીના લોકોને, શહેરીજનોને, સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે લઈ 100 મીટરે કોર કટિંગ કરવામાં આવે, ઈ કોર કટિંગના રિપોર્ટો કરવામાં આવે અને ત્યાર પછી જો નબળો રિપોર્ટ આવે તો એની પાસે રિકવરી કરવામાં આવે। રોડની નબળી ગુણવત્તાને લઈને શહેરમાં ચાલતા અન્ય રોડના કામ અને તાજેતરમાં બનાવેલા રોડની ગુણવત્તા પર પણ શંકાના દાયરામાં આવી છે। માત્ર 30 દિવસ પહેલા જ ખુલ્લો મુકાયેલો જે અમરેલી લાઠી પર સીસી રોડ જે 11 કરોડના ખર્ચે બનેલો હતો એ રોડને તોડી પાડવામાં આવી રહ્યો છે। ત્યારે હું સીધા એ રોડના દ્રશ્ય જ બતાવીશ। હાલ આ અમરેલીથી જે લાઠી જવાનો મુખ્ય આ જે રસ્તો કહેવાય છે અને ત્યાં સીસી રોડ જે 11 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો હતો અને આ રોડ હાલ આજે સવારથી તોડી પાડવામાં આવ્યો છે। ત્યારે અમરેલી શહેરના જે રાજકારણ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો છે। જોકે આ રોડ તોડી શા માટે પાડવામાં આવ્યો છે તેની પણ આપણે જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરવામાં આવી છે। ત્યારે આ રોડના જે અમુક જે સેમ્પલો જે છે તે લેવામાં આવ્યા હતા અને એ સેમ્પલો જે કેન્સલ થયા છે અને એ કેન્સલ થતાની સાથે જ આ નબળી ગુણવત્તાનું કામ થયું હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે હાલ આ રોડને તોડી પાડી અને ફરી નવો બનાવવાની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે। પરેશ પરમાર, TV 13 ગુજરાતી, અમરેલી।